ઓલી ગુજરાત વણકર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યું હતું। સૌ પ્રથમવાર આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી 55 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં યુવાનો, વડીલો, વરિષ્ઠોએ ઉત્સાહભેર આમાં ભાગ લીધો હતો। ભુજ, સુરતથી પણ આગળની ટીમોએ ભાગ લીધો। સમાજના યુવાનોને સમાજ માટે લાગણી જાગે, એકબીજા પ્રત્યે માન સન્માન જાળવે, વડીલોનું સન્માન જાળવે, યુનિટી વધે તેવા ધ્યેય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન સંદર્ભે વણકર સમાજ ગુજરાતના આગેવાન સમાજસેવક અરુણ રાજ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે। આ અમારા વણકર સમાજ દ્વારા ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જે ઐતિહાસિક ઘટના છે। કારણ કે ભૂતકાળમાં ઇતિહાસમાં પહેલીવાર આવી પહેલાં ક્યારેય થયું નથી, જે પહેલીવાર થયું છે, જેમાં સમાજના યુવાનો અને વડીલોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી 44 ટીમો આવી છે। સમયની મર્યાદાના કારણે અમારે 17 ટીમોને ના પાડવી પડી છે। ભુજથી લઈને સુરતથી પણ આગળની ટીમો બધી આવી છે અને તે લોકો યુવાનો આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે સમાજના યુવાનોને સમાજ માટે લાગણી જાગે, એકબીજા પ્રત્યે માન સન્માન જાળવે અને યુનિટી વધે, એ ઉદ્દેશથી અમે કરી રહ્યા છે। સાથે તેઓ વડીલોનું પણ સન્માન જાળવે એ ઉદ્દેશથી અમે આ કરી રહ્યા છીએ ક્રિકેટ ટુર્નામેન્ટ। મારું નામ અરુણ રાજ છે। હું વણકર સમાજના ગુજરાતનો આગેવાન છું અને સાથે વ્યવસાય LICમાં ડેવલપમેન્ટ ઓફિસર છું અને એક નોન પોલિટિકલી સોશિયલ વર્કર છું।